નમસ્કાર મિત્રો, ફોર્મ ઓફની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું હિંમતનગર નગરપાલિકાની અંદર આવેલી ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું અને આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ છે અને એના માટે લાયકાત શું છે એના વિશે। અહીંયા ડિસ્પ્લે પર તમે અલગ અલગ વિભાગનું નામ અને જગ્યાનું નામ જોઈ શકો છો। હવે અહીંયા ક્લિયરિટી એટલા માટે નથી કે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં પણ જે પીડીએફ છે એમાં ક્લિયર ફોટો નથી દેખાતો। તો અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય વહીવટ શાખામાં જગ્યાઓ છે, હિસાબી શાખા, વેરા શાખા, આરોગ્ય શાખા, ટેકનિકલ શાખા અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા શાખાની અંદર પણ અલગ અલગ જગ્યાઓ છે। અહીંયા જો પહેલા આપણે વાત કરીએ તો સામાન્ય વહીવટી શાખામાં પ્રમુખશ્રીના મદદનીશ ક્લાર્ક અને રજિસ્ટ્રી ક્લાર્ક આ બે પોસ્ટ છે, જેની અંદર ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે। ટોટલ જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો અને પગાર પણ 26,000 થી શરૂઆત થાય છે। એવી જ રીતે હિસાબી શાખા અને વેરા શાખાની અંદર પણ ક્લાર્કની વેકન્સી છે। જો આરોગ્ય શાખાની વાત કરીએ તો એમાં સફાઈ કામદાર સ્વીપર વર્ગ 4 ની છે, જેની અંદર ફક્ત લખી વાંચી શકે તેવા ઉમેદવાર એપ્લાય કરી શકશે અને એમનો પગારની શરૂઆત થાય છે 21,100 રૂપિયાથી। બીજા છે ક્લીનરની જગ્યા અને ત્રીજી જગ્યા છે મુકાદમની। હવે જે ક્લીનર અને સફાઈ કામદાર જે છે એ ફક્ત લખી અને વાંચી શકે તેવા ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકશે। બીજું છે મુકાદમ, જેની અંદર ધોરણ 10 પાસ અને તમને 2 વ્હીલર ચલાવતા આવડતી હોવી જોઈએ। ત્યારબાદ ટેકનિકલ શાખામાં ક્લાર્કની વેકન્સી છે અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાની અંદર મુકાદમ વર્ગ 4 ની વેકન્સી છે, જે ધોરણ 10 પાસ ઉપર છે। તો અહીંયા તમે દરેક પોસ્ટ વાઇઝ એની શૈક્ષણિક લાયકાત અને પગાર જોઈ શકો છો તથા જગ્યાઓ પણ જોઈ શકો છો। તો હવે આપણે વાત કરીશું કે ફોર્મ કેવી રીતે ભરવું। તો સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો કે આને ફોર્મનું ફોર્મેટ કઈ પ્રકારનું છે। હવે આ ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાંથી તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકશો। તો હવે જોઈશું આપણે ફોર્મ કેવી રીતે ભરવું, જેમાં તમે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે। ત્યારબાદ અહીંયા વિષય લખેલું છે, તો આ હિંમતનગર નગરપાલિકાની અંદર ફોર્મ કેવી રીતે ભરવું, તો સૌથી પ્રથમ અહીંયા તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે। ત્યારબાદ અહીંયા જો વિષયની વાત કરીએ તો કઈ શાખામાં કઈ પોસ્ટ ઉપર તમારે નોકરી મેળવવા માટે અરજી કરવી છે, તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે જે પણ વિભાગની અંદર જે પણ પોસ્ટ માટે તમારે અરજી કરવાની હોય એ વિભાગનું નામ પહેલા લખવાનું છે, ત્યારબાદ એ જે તે પોસ્ટનું નામ લખવાનું છે। તો અહીંયા હું આ જે ટેકનિકલ શાખા છે એની અંદર સ્ટોર કીપર કમ ક્લાર્કની અંદર ફોર્મ ભરવાનું છું। તમે તમારે જે પણ પોસ્ટ માટે તમારે ભરવી હોય, જેમ કે આરોગ્ય શાખાની અંદર તમારે ક્લીનર માટે અથવા તો હિસાબી શાખામાં ક્લાર્ક કમ કેશિયર માટે, તો તમે એ રીતે લખી શકો છો। તો અહીંયા ટેકનિકલ શાખા લખવાની રહેશે, તમે તમારા એકોર્ડિંગલી જે બી લખવી હોય લખી શકો છો। ત્યારબાદ કઈ પોસ્ટ માટે, તો સ્ટોર કીપર કમ ક્લાર્કની વર્ગ 3 ની જગ્યા પર નિમણૂક આપવા અંગેની અરજી છે। ત્યારબાદ અહીંયા ઉમેદવારનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ નીચે તમારું પૂરેપૂરું સરનામું લખવાનું રહેશે આ રીતે। ત્યારબાદ જન્મ તારીખ અને જે દિવસે તમે ફોર્મ ભરો છો એ તારીખ અહીંયા લખવાની રહેશે। તો હું અત્યારે 4/4/2025 ના દિવસે ફોર્મ ભરું છું, તો અહીંયા 4/4/2025 ના રોજ તમારી ઉંમર કેટલી થાય છે એ દિવસ, માસ અને વર્ષમાં લખવાની રહેશે આ રીતે। ત્યારબાદ નીચે મોબાઈલ નંબર લખવાનો રહેશે। ત્યારબાદ તમારી જાતિ કઈ છે, ત્યારબાદ તમારે અહીંયા તમારી કેટેગરી લખવાની છે, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી જે પણ હોય એ પ્રમાણે। ત્યારબાદ અહીંયા તમારે પુરુષ કે સ્ત્રી લખવાનું રહેશે। હવે નીચે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પહેલા તમારે ધોરણ 10 પાસ લખવાનું છે, ત્યારબાદ પરીક્ષા પાસ કર્યાનું વર્ષ, ત્યારબાદ બોર્ડ કે યુનિવર્સિટીનું નામ, પછી કેટલા ટ્રાયલમાં તમે આ પાસ કર્યું છે અને કેટલા પર્સન્ટેજ છે। હવે અત્યારે જો હું ડિટેલ ભરું છું એ અહીંયા તમને રેડ કલરમાં દેખાતી હશે, પરંતુ આ જે ડિટેલ છે એ તમારે બ્લુ અથવા તો બ્લેક પેન થી ભરવાની રહેશે। ત્યારબાદ નીચે તમારે 12મા ધોરણની ડિટેલ્સ આ રીતે લખવાની રહેશે અને ત્યારબાદ તમે જે પણ ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યો હોય એ તમારે આ રીતે લખવાનો રહેશે। જો અનુભવ તમારી પાસે હોય તો અહીંયા સંસ્થાનું નામ, હોદ્દો, કઈ તારીખથી કઈ તારીખ સુધીનો અનુભવ છે અને કેટલા વર્ષનો છે એ લખવાનું રહેશે અને જો ના હોય તો આ રીતે તમે ડેશ કરી શકો છો। ત્યારબાદ નીચે બાહેંધરી આપવાની છે, જેની અંદર અહીંયા તમારું નામ લખવાનું રહેશે। ત્યારબાદ તમારું ગામ, તાલુકો અને જિલ્લો લખવાનો રહેશે। ત્યારબાદ નીચે તારીખ, તમે જે પણ તારીખે અરજી કરો છો એ તારીખ રહેશે અને અહીંયા ઉમેદવારની સહી આવશે। ત્યારબાદ તમારે બિડાણમાં જે આ સ્પીડ પોસ્ટ કરવાનું છે એની અંદર કયા ડોક્યુમેન્ટ તમે જોઈન્ટ કરો છો એ લખવાનું છે। તો સૌપ્રથમ એલસી આવશે, ત્યારબાદ ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ, ગ્રેજ્યુએશનની માર્કશીટ, જાતિનો દાખલો અને CCC નું સર્ટિફિકેટ। તો અહીંયા તમારે જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ અહીંયા તમારે એટેચ કરવાના રહેશે અને એ પણ આ ફોર્મની સાથે સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે। તો આ રીતે તમારે સંપૂર્ણ ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ આ ફોર્મ મોકલવાનું ક્યાં છે અને કેટલી ફી લાગશે, તો સૌપ્રથમ આપણે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં જે મેલ કેન્ડિડેટ છે, પુરુષ કેન્ડિડેટ, એમના માટે છે ₹300 અને આ જે છે એ તમારે તમારી નજીકની કોઈ પણ બેંકમાંથી ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકાના નામનો બેંકમાંથી ડ્રાફ્ટ
ડ્રાફ્ટ લેવાનો રહેશે 300 રૂપિયાનો. તો તમે કોઈ પણ બેંકમાં જઈને એવું કહેશો કે ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકાના નામનો ડ્રાફ્ટ જોઈએ છે 300 રૂપિયાનો, તો મળી જશે. ત્યારબાદ જો અરજી મોકલવાનું સરનામું જોઈએ તો આ તમારે રજિસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટથી જ મોકલવાનું રહેશે, જેની અંદર ફોર્મ અને બીજા બધા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને ચીફ ઓફિસર શ્રી હિંમતનગર નગરપાલિકા, ગોકુલનગર રેલવે ફાટક પાસે, ખેડ તસિયા રોડ, રિલાયન્સ મોલની બાજુમાં, હિંમતનગર, આ એનું એડ્રેસ છે. જે તમારે આ રીતે મેન્શન કરી અને પછી આ જે તમારી પાસે અરજી છે એ અને ડોક્યુમેન્ટ્સ મોકલવાના રહેશે. અને આ તમે 27/4 સુધી મોકલી શકશો. ત્યારબાદ તમારી અરજી સ્વીકારવામાં આવે નહીં. તો આ આપણે વાત કરી હિંમતનગર નગરપાલિકાની અંદર આવેલી ભરતી વિશે અને એની અંદર કેવી રીતે ફોર્મ ભરવું એના વિશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ફીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.